હાલો ભાઈ બધાને જય વછરા. તો વેલકમ ટુ ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ અને આપણા વિડીયોમાં બધાનું સ્વાગત છે. સવારમાં વિડીયો ચાલુ કરી દીધો, બગડા ટેબલમાં ચાલુ રેડી મોર્નિંગ માટે. અને આપણે જરાક વાડે જવાનું છે, તો ત્યાં જાઉં ત્યાં પાછો વિડીયો ચાલુ કરીશું ત્યાં જઈને. બાકી તો બોલતી જ રહેવાનું છે. આમ આખો દીની રૂટીન જે એવું એ વિડીયોમાં વ્યૂ ડાયરો તો બટ નહીં બી કન્ટિન્યુ રહેજો અને જોતા રહીજો છે મજા આવશે. લુક એટ દેશી બગડાટી ભાઈ આજ છે ને અમે વાડે આવ્યા અને ડાયરેક્ટ આવતા જો આવું એકદમ રંગીન કલરફુલ આ વસ્તુ ખરેખર આ વિડીયોમાં છે ને એકદમ આમ દેખાય ને કે વાંચી જવા દે કલરફુલ. લુક એટ એટલે જાજા આવ્યા પણ આ હું તો બતાવે બુરી નાખો. બાકી આ ઊંડો તો જબરો હોય છે. ઊંડો હમણાં અંદર શું કે નીચે ડૂસો જ ફેરો એટલે હે ને એટલે આ હબત આખો ભરેલો જ છે. ઊંડો જજો. અને ઘઉંનું જો એટલે હતું વાવેતર બગડાટી બોલી ગઈ પછીનું જો અટાણ હોય અટાણ તો એ આય ને બધે બોલી ગયા આજુબાજુ. ઉનાળો લીંબુડી છે નાની છોટી અહીંયા જો ખાલી આવે લીંબુ કેટલા આજ છે ને આમાં હમણાં વ્લોગ કેટલા ટાઈમથી નથી આવ્યો ને કે આ છે ને બોલાવી જ નાખીએ. જોઈએ અને એ તો ભાઈ ઉદા અમારે વાં છે જોરદાર અહીંયા નાના ની હમણાં થઈ જાય પછી અહીંયા અમારે કાયતરા ક્યાં પછી કેટલા આમ પાડી ગયા કાતરા પાડી ગયા. કાયતરા જો આ પેલા પાડી ગયા એને એમ કેલો કરણ હશે ખાઈ ગયા વાંધો નહીં જોવાઈ ગયો. આ તો શું કાચા હે એલા ભાઈ અમે પેલા બહુ ખાતા હતા આવી રીતે આમાં હે ને આંબલીમાં હે ને પાડવા છે ક્યાંયથી ધક્કો ખાતા હતા. આમાં તો હે ને અમે સડતા હતા ઉપર આમ અને ઓલું આકડા બનાવીને આકડો હોય ને એ પછી ને ખેંચવાનો ઉપર એક ઓલો આવે લોખંડનું એનું કરીએ ને પછી ખેંચી લેવાના એટલે ડાયરેક્ટ આવી ગયું. ક્યાં ઓલી સાઈડ સમાજ છે અને અહીંયા બગડાટી ક્યાં જા અહીંયા છે જા લાલ ભમર જો આ લઈ લે. આ તો એક એક લાઈન જ આવી યારી. આ જો અહીંયા એમને એમ રાખ તમને ફોટો પાડો. કમેન્ટ કરી દીજો ભાઈ કેટલાક વહેના ખાધા આવી રીતે પાડી પાડી મજા આવે. એટલે જાજા તો થતા લાગે આમ તો કાતરાના જ છે બધા. એમલી હા એટલે આ એટલે જબર ના હે શું તું આમ તો જો આ હબા કાતરા જ છે બધા તડકાના. એટલે આને મીઠા કાતરા કહેવાય અને ઓલા આવે ને જે બીજા ખાટા કાતરા ખાટા કાતરા ક્યાં હા મેં એ વચ્ચો વચ્ચ છો આંબલી વાવણી કેવાની કરી નાખવી આમાં હે ને ફરતી છે. હું તો વાંધો ને ધ્યાન નથી દેતો આમાં કા કે આપણે કઈ નથી દેવું એ કે હું નથી આવતો. વાંધો નહીં હું આવતો છું. કીના શું છે ક્યાં હાલા અહીંથી તો આપણે એ દેખાય બધું. બાકી ભાઈ વ્યૂ જોવું હોય ને તો આવા ટાણે ગામડામાં જો આવી રીતે ખેતરમાં આવો ને એટલે આવી બગડાટી બોલતી હોય ઘટે એટલે હા હું હા ક્યાં છે એવો રોટલો. આ બધા લાગત ખરેખર પવન કેમ આવે બાકી જોઈ લ્યો આમ ક્યાં વાંધો નહીં એકલો એકલો જો અહીં તો કઈ હાથમાં છે જ નહીં. એટલે સમાજ આપણે અહીંથી સામે જ છે ને કા આની પાછળની સાઈડ સમાજ છે ડાયરેક્ટ. એ હારો અહીંથી શોર્ટકટ રસ્તો કાઢ નાખી એટલે તારે ડાયરેક્ટ આવવા થાય અહીંયાથી. રસ્તો તો પહેલાં મોડો નીકળશે બટ આમાં જ આવીએ એટલે આપણે એ તો પહેલાં જ બોલતું હોય ફોટા બોટા નહીં. એટલે દેખાય કે મારું ફેસ આમ એટલે તો કટ આવ્યું હોય છે ને તો આમાં ધ્યાન રાખવું પડે ભાઈ. આ આખો વ્લોગ ઉતાર લઈએ ને આપણે પછી રહી રહીને જોતા આવીએ હે
કપાઈ જતી હોય. હા તો હું રહી રહીને ખબર પડે વિડીયો એડિટ કરો બેસે ને કે આ તો અડધું ફેસ છે ને અડધું આખું દેખાય હવે પછી મારે રાખવું હું એટલે એ તને પેલા જોઈ લેવું હાલ ફોટા પાડી દઉં લીલું હમ આ બધું લીલું લીલું છે બધું. આ બધું સુકાઈ ગયું. તો એમાં જોઈ ને આયા પહાડ હોતા થોડુંક વિલાય હોય તો તણ સૂર્યનો થોડો મોડું તો થઈ ગયું ઝાડવા નડે બાકી એક નંબર દેખાય. મોડું થઈ ગયું અતરાટ કાચરા એટલે અહીં તો ખરેખર આ ફરતી સાઈડ નીકળી આંબેલ્યું જ છે ને મજાકની વાત નથી બધી આંબેલ્યું જ છે જો અહીંયા એટલે મારે મોજડીનો હાલ તો જો થઈ ગયો આમ જોવું હોય તો 1000 રૂપિયાની મોજડી છે સ્પેશિયલ લેવા હાટો અમે નગી જાણા ગયા હતા હે 500 વાલે વાંધો નહીં ખુશી હોતો હે આપણે ગયા હતા ને નગી જાણા આ મોજડી લેવા મોજલીનો સ્પેશિયલ નગી જાણા ધક્કો ખાધો સ્પેશિયલ મોજડી હાટુથી અને ત્યાંથી લીધી દેખાય કે ઉડી ગયો હે કલર કલર નહીં ઉપેરલું થઈ ગયું બાકી ત્યાં શરૂઆતમાં લીધી હતી ને એક નંબર હતી પોલિશ કરાવી પછી પોલીસની નવી લઈ લેવાની હોય ક્યાં અહીંથી કરેલા એ મને શીખાડી કે કાંઈ ઓ ભાઈ આમ સૂર્યનો એમાં એવું છે કે આજે આનું સીન લઈએ ને આપણે એક કલામાં અલગ જ ફીલ આવે આપણે આમ નેચર એકદમ એમાં પવન આવતી હોય એટલે હવા એટલે એક સાઈડ બધા છે ને આમ વરી જાય એટલે આમ અલગ જ સીન આવે જોઈને બનાવી દે બાકી જો વાડીને બગડાટી અટાણે બનાવ વાળાના સીન અહીંયા ગરમી જોરદાર છે ભાઈ અટાણે વાત સાચી છે બાકી આખો દી બગડાટી બોલે ગઈમાં અત્યારે થોડું સારું લાગે સૂર્ય મસ્ત થઈ ગયો આપણા સમાજ વાગે શું પડી ગયા ભાઈ અને હે ને કહેવાય ને કે ફોટામાં તો બગડાટી જ હોય એક જોઈએ તો એક હારો આવ્યો હોય તો એક પાછો બીજી પ્રકારનો આવ્યો કીધું મેં તો આમ જોયું તો મારું મોઢું આમ ક્યાંક હતું નો આમ જોતો હતો બીજી વાતનો ફોટો બટ ઉદા ફોટા હારા પાડી દીધા વાંધો નથી એટલે અને કદાચ ખરેખર નોટિસ ઘણા કરતા છે કે આંખમાં 80 વર્ષ આ એના 80 વર્ષ થઈ ગયા એમ ને તો ભાઈ નારિયેલીઓને ખરેખર ઓહો આગળ ગોથું મારી ગયા શું હે બીડ છે ઓહો હા ભાઈ આ તો ઓલા હું આઈ કરે સ્વાગતમ અને જો નારિયેલીઓને બગડાટી બોલે ઉદાને મારો એકાદી કાતરા કે શું કરવું એટલે અરકો હે આને શું કરવું હું ઉપાડું અરે બાપા તો થમ એ તો મંડપમાં આલ્યો મંડપ છે ખરેખર ઉદા તો ઉપર નાગદાત તો બાહુબલી સામ્રાજ્ય અરે ભાઈ આ સામ્રાજ્ય નથી આ હલતું નથી યાર ડમ્બલ ઉપડી જતા આના ઉપડે ભાઈ આ ડમ્બલમાં આમાં ફરક છે ભાઈ આને હે ને આમ કરીએ તો ઉપર આ બટકી જાય એમાં આ તૂટી જાય યાર પાણા હટી જાય કે કરીએ ઘડીક તમે વિડીયો બનાવો અમે ઉપાડીને મિલ દે માવે કામ તો કરે પણ જોઈએ તો કરીને દેવો ગમે ભાઈ એલા આમ નો હાલે એ ભાંગી ગયું હાલ એવું છે તો એટલું તો લઈ લીધું જો આ લગી હતું આ લાઈનમાં મેં અહીંયા લઈ લીધું કેમ કે આ ને થોડાક આ એકદમ લીલી છે ને અહીંયા ભાંગે નહીં આવેલી આ લગી એટલી લીધી જો અહીંયા હતી ના ભાઈ જબરીનો ભારી છે ડોહીમાં ના ઉદય ના શું વાગો તે અને આમાં પાણી બગડાટી બોલતી હતું અત્યારે બટ પૂરી દીધું
શું કરે એ ઓલો લાકડું લે હા બીડ અને ભાઈ તો બીડ આ તો અહીંયાથી બીડ થાય લે અહીંયા નો ભેગું થાય પવાની અંદર ઘેઠે ઉપર હું ઉપાડું એ ભાઈ જો હા અહીંયા હતું છે રીસા તો ખરો છે અહીંથી જો ચડે આની ઉપર જો અહીંયા હતું બસ 300-400 હોય છે આ નથી ઉપડતું વાહ કેટલો હોય છે હા તો જો આનો હોય છે હો તો આનો જ છે ઉપર પપ્પા હે પણ બહુ ઊંચા હે નથી જોયા નથી નાના છે ભાઈ અમારા કળશ છે નારિયેલીમાં નાના જેમાં ધીંગાણું એટલું હાંડડાનું લડાઈ થાય છે જો બાયણે યુદ્ધ મોટા પાયે ડખો થયો ભાઈ એ ભાઈ અને આ એટલે અમારે આમ જો છે કળશ છે ને નારિયેલી તો એમાં હજી નાની નાની છે તો એ વાત રોપાણ કે મોટા મોટા તો આમ જો પાણી હા લઈ ફેર પડે મળતું નથી પા તું વાત જાવ તો એવડી નારિયેલી હાવ નાની છે હાવ હેઠી અને એમાં રોપાણ પાણી એટલું નથી વિડીયો જોઈ છે આગળના જગ્યા અને આ જો કેટલી ઊંચી છે જો આમ એટલી ઊંચી છે અને ત્રાહી છો સડાઈ જાય આરામથી જો સીધી જો આવી રીતે જો આમ ક્રોસમાં એટલે બાકી તો અને હવે હાલો ભાગવા માંડીએ અને હાંડડા બાંધ્યા જો હાંડડા ધીંગાણું ઉપાડ્યું હાલો કન્ટિન્યુ જબાઈને ધીંગાણું ઉપાડ્યું બેને યોદ મોટા ભાઈ ડખો પડ્યો ને આ કચરો તો અહીંયા બધા નો ભાઈ ભાગીએ